बीड तालुकाना झांकराबारी फॉरेस्ट चेकपोस्ट પાસે 20 ફૂટના અંતરે ચાલતો વરલી મટકાનો ધમધમાટ તો ચાલી રહ્યો છે। આ જુગારના મુખ્ય સૂત્રધાર ડાંગ જિલ્લાના શિક્ષક પિન્ટુ બૈરામ જેવા આગળ સીઆરસી તરીકે પણ નોકરી બજાવી હતી અને હાલમાં શિક્ષક તરીકે ફરજ પર છે। તો શું નોકરી કરે છે કે પછી વરલી મટકાના બજારના કોન્ટ્રાક્ટરની કામગીરી કરે છે? તો શું આમાં ડાંગની પ્રજા કચડાઈ રહી છે? તો શું આટલી મોટી ચેકપોસ્ટ શોભાના ગાંઠિયા સમાન રાખી છે કે શું? આ વાતની ડાંગ જિલ્લાના વહીવટી તંત્રને ખબર નથી કે પછી કોઈના આશીર્વાદ કે પછી ગુલાબી નોટોનો કમાલ છે કે કેમ? જો સરકારી વહીવટી તંત્ર ધ્યાન લઈને જુગારી અડ્ડા પર રેડ કે લગામ લગાવે કે પછી ગુલાબી નોટોનો કમાલ ચલાવી જશે એ તો સમય જ બતાવશે કે ડાંગ જિલ્લાના બોર્ડર પર ચાલતા દારૂ અને જુગારના અન્ય અડ્ડાઓનો પર્દાફાશ ટૂંક સમયમાં કરશે, જેથી નોંધ લેવી। રિપોર્ટર રમેશ મહાલા, તહેલકા ન્યૂઝ, ડાંગ।